કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે વિચાર્યું કે આ ખેડૂતો થોડા સમય સુધી અવાજ ઉઠાવશે, એના પછી તેઓ ફરી કામે વળગી જશે, તેમનું ટેન્શન દૂર થઈ જશે. જોકે ખેડૂતોએ નક્કી કર્યું કે આ વખતે ખોટા વાયદાની જાળમાં ફસાવવું જ નથી. તેઓ આંદોલન કરતા રહ્યા. કેટલાક ખેડૂત નેતાઓ કહે છે કે તેમને બદનામ કરવા માટે કોંગ્રેસની સરકારે કાવતરું રચ્યું હતું. બાગલકોટમાં ખેડૂતોનું આંદોલન હિંસક થઈ ગયું. આવી વાત ફેલાવવામાં આવી, જેની આડમાં ગોદાવરી સુગર ફેક્ટરીની અંદર શેરડીથી ભરેલી 100થી પણ વધારે ટ્રેક્ટરોને આગ લગાડવામાં આવી, જેનાથી આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. એ દ્રશ્ય ખરેખર બિહામણું હતું. ફેક્ટરીની અંદર કતારમાં ઊભા રહેલા ટ્રેક્ટરોમાં આગ લાગી. આકાશમાં ધુમાડો છવાયો. 2 બાઇકને પણ આગ લગાડવામાં આવી. ઘટના સ્થળે પોલીસની સંખ્યા ઓછી હતી. આખી સ્થિતિ થાળે પાડવામાં ખૂબ જ મુશ્કેલી થઈ. ખેડૂતો પર પથ્થરમારો અને લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેનાથી આખા વિસ્તારમાં માહોલ તંગ થઈ ગયો. હવે ખેડૂત નેતાઓએ કહ્યું છે કે તેમણે ટ્રેક્ટરોને આગ નહોતી લગાવી, બલકે તેઓ તો શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ખેડૂતો આરોપ મૂકી રહ્યા છે કે સરકારે જ ખેડૂતોને બદનામ કરવા માટે આ આગ લગાવી હતી. વળી એ પણ હેતુ હતો કે આ આગના બહાને સરકાર ખેડૂતોના નેતાઓને જેલમાં પૂરી દે, જેથી ખેડૂતોનું આંદોલન શાંત થઈ શકે. ખેડૂત નેતા સુભાષ શિરાબુર કહે છે કે આગ માટે ખેડૂતો જવાબદાર નથી. ફેક્ટરીની સાથે જોડાયેલા લોકો જ હિંસા કરવા લાગ્યા હતા. શેરડીઓથી ભરેલા ટ્રેક્ટરોને અમે આગ લગાવી નથી. ખુદ એસપી ત્યાં હાજર હતા. ફેક્ટરી તરફથી જ પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. ખેડૂતો અને કેટલાક પોલીસ કર્મીઓને પણ ઈજાઓ પહોંચી હતી.